એક વખત વાડા શિનોરથી ટોડલા ગામે આવેલા બે ભક્ત કાશીરામ અને મુરલીધરે ખુશાલ ભટ્ટને વાત કરી કે ખુશાલ ભટ્ટ, આ હળાહળ ભરેલા કળીકાળમાં ભગવાન પોતે પૃથ્વી પર પ્રગટ થયા છે. ખુશાલ ભટ્ટનું ચિત્ત રોકાઈ ગયું, આંખ ચમકી, મન સ્તબ્ધ. શું કહો છો, ભગવાન પ્રગટ થયા છે? હા, સાચું કહીએ છીએ. અને કેટલાય જીવાત્માઓએ તો તેમના આશ્રયથી દિવ્ય સુખનો અનુભવ કર્યો છે. આ વાત તો કઈ ઝંખનાથી ધમધમતા હૃદયના તાતને વાગી ગઈ. ખુશાલ ભટ્ટ હવે શાંત રહી જ ન શક્યા. ખુશાલ ભટ્ટને મનમાં હવે તાલાવેલી જાગી ને બોલી ઉઠ્યા કે જો આ કળીકાળમાં પ્રભુ પ્રગટ્યા હોય તો મારે દર્શન કરવા. જ્યારે તેઓ ગુજરાતના ડભોઈ ગામમાં સંસ્કૃત વિદ્યા શીખવા માટે ગયા હતા, ત્યાં પણ તેમના મનમાં આ વાત ગુંજ્યા કરતી. ભગવાન શ્રીહરિને ખુશાલ ભટ્ટને પોતાની પાસે જ બોલાવવા હતા, કેમ કે તે તો પ્રભુ સાથે જ ધામથી આવ્યા હતા. આ વાત સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજ જાતિને જ્યાં ઉપન્યા ભક્ત યકામ. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વહાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. એમના દ્વારા સત્સંગના અનેક કાર્યો કરાવવાના હતા. એટલે યોગાનો યોગ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સંત શ્રી સર્વેશ્વરાનંદ સ્વામીનો ડભોઈમાં ખુશાલ ભટ્ટને મેળાપ થયો ને તેમણે શ્રીજી મહારાજના અલૌકિક અવતારની વાત કરી. તેનાથી પ્રભાવિત થતાં ખુશાલ ભટ્ટે મનોમન સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકાર્યું ને સ્વામીને કહ્યું, હવે મને વહેલાસર પ્રગટ ભગવાન શ્રીહરિના દર્શન કરાવો. સર્વેશ્વરાનંદ સ્વામીએ કહ્યું, હાલ ભગવાન ડભાણમાં બિરાજે છે, તો ચાલો હું ત્યાં તમને લઈ જાઉં. ખુશાલ ભટ્ટને તો એ જ તાલાવેલી હતી, તેથી તરત તૈયાર થયા ને સંતો સાથે ડભાણ આવ્યા. મહારાજના દર્શન કરતાં તેમની આંખમાંથી સ્નેહના આંસુ સરી પડ્યા. જાણે યુગો યુગના સાથીનું મિલન થયું ને ચિત્તવૃત્તિ ભગવાન શ્રીહરિના દિવ્ય સ્વરૂપમાં ખેંચાઈ ગઈ. મહારાજે પણ ખૂબ પ્રસન્નતા દર્શાવી. ખુશાલ ભટ્ટ ત્યાર પછી તો ટોડલા પોતાને ઘેર પાછા ગયા. ત્યાં પોતાની યોગ શક્તિથી ઘણાને સમાધિ કરાવી. પોતે લોકમાં ભગવાન જેવા મનાય છે, છતાં તેમનું મન તો ભગવાન શ્રીહરિને સમીપે જલ્દી જવા સારું ચાતક પક્ષીની માફક તલસી રહ્યું છે. લોકો તેમને ભગવાન જેવા માને, પણ તેઓ તો ખુલ્લે આમ કહે, હું ભગવાન નથી, ભગવાન તો શ્રીહરિ છે, એમ બીજાને પણ પોતે છડે ચોક કહેતા. મહાપ્રભુ શ્રીજી તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે. ખુશાલ ભટ્ટની તીવ્ર ઝંખના જાણી હવે સમય પાકી ગયો છે એમ વિચારી તેમને પોતાની સમીપે બોલાવવા સંકલ્પ કર્યો. એક દિવસ ટોડલા ગામે એક તેજસ્વી બ્રાહ્મણ દેવતા આવેલા ને તેમની સાથે વાત કરતાં ખબર પડી કે તે કાઠિયાવાડમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શને જઈ રહ્યા છે. તેથી બીજો કશો વિચાર કર્યા વગર ઘર સંસાર અને વ્યવહાર છોડી ખુશાલ ભટ્ટ તે બ્રાહ્મણ સાથે ચાલતા થયા. ઘર બાર ને કુટુંબ કબીલોનો માન મરતબો એ બધું જ છોડીને ખુશાલ ભટ્ટે શ્રીજી મહારાજ સમીપે પહોંચવા ઉતાવળા પગ ઉપાડ્યા. બ્રાહ્મણે રસ્તામાં ખુશાલ ભટ્ટને ખૂબ સંભાળ રાખી. રસ્તામાં ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન તો હાલ જેતલપુરમાં બિરાજે છે. તેથી બંને તે તરફ વળ્યા. ગામ નજીક રાયણના વૃક્ષો હતા. ત્યાં પહોંચીને આ બ્રાહ્મણે કહ્યું, તમે સીધા આગળ ચાલો, હું પાછળથી આવું છું. ખુશાલ ભટ્ટને પણ થોભું હવે પોસાતું ન હતું, તેથી તે સહેજ આગળ ચાલ્યા ને જ્યાં પાછળ જુએ તો એ બ્રાહ્મણ અદૃશ્ય. સીધા રસ્તે ક્યાંય દેખાયા નહીં. મહારાજને મળ્યા ત્યારે પ્રભુએ રસ્તાની બધી જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એ બ્રાહ્મણ રૂપે ભગવાન શ્રીહરિ પધારેલા અને ખુશાલ ભટ્ટને આ રીતે પરચો આપી પાસે લાવેલા. જે સાધુ દીક્ષા લઈને પછી યોગ મૂર્તિ સમર્થ સંત અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી થયા. જય શ્રી સ્વામિનારાયણ.